नयन के हथियारों को नयन के हथियारों नयन के हथियारों को स्कूल बंद करो सेवन के स्कूल बंद करो नयन के हथियारों को મુસ્લિમના છોકરાઓ હતા 5-7 જણા અને એ બધા નીચેના ધોરણવાળા સામાન્ય બોલ્યા સ્કૂલવાળાએ પણ બહુ બેદરકારી બતાવી એ છોકરાને છરી વાગી તો એને કોઈ ત્યાં હોસ્પિટલ ન પહોંચાડ્યા પ્રિન્સિપલને બધા દરવાજા બંધ કરીને બેસી ગયા એટલે આવો અન્યાય થાય કે યુવાન છોકરો 10મા ધોરણવાળો એને મર્ડર કરી નાખ્યો અને એ માત્ર આપણા હિન્દુઓ સાથે જ થાય છે. ઘનશ્યામ કનૈયાલાલ ગંગવાણી, જામનગર સમસ્ત સિંધી સમાજનો પ્રેસિડેન્ટ. આજે અમે આવેદન પત્ર આપવા કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છીએ અને અમારી સિંધી સંસ્થાઓ, બધી પંચાયતો, બધી સિંધી નાની મોટી સંસ્થાઓ તેમજ હિન્દુ ધર્મને જે લોકો પ્રેમ કરે છે, જે સંસ્થાઓ છે, હિન્દુ સેના, બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદ, બધાના આગેવાનો આજે ભેગા થયા અને આ જે અન્યાય થયો છે અમદાવાદમાં, એક છોકરો નયન સંતાણી જેને 10મા ધોરણમાં ભણતો હતો એને મારવામાં આવ્યો છે અને એ બધા નાના ક્લાસના છોકરાઓ અને એક જ મુસ્લિમ ધર્મના વિધર્મી ધર્મના છોકરાઓ ભેગા મળીને એક નાના બાળક જેનું ભવિષ્ય, જેનું આખી જિંદગી બાકી હતું, એ બિચારાને મારી નાખ્યો છરીથી. અને સ્કૂલવાળાએ પણ બહુ બેદરકારી કરી છે. જે જાણવા મળે છે કે એના છોકરાને જલ્દી બચાવવા માટે તાત્કાલિક કોઈ પગલાં નથી લીધા. એનું ખૂબ જ લોહી બિચારાનું નીકળી ગયું અને અંતે એ છોકરો ગુજરી ગયો. હવે આવા જુલમ જો વારંવાર થશે તો બધા વિચારો કે આપણા દેશનું શું થશે. એટલે માટે મહેરબાની કરીને બધાને વિનંતી કરીએ છીએ કે બધા જાગૃત બનો અને જેમ બને તેમ સમાજને મજબૂત કરો. ભારત માતા કી જય.